ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના. આ યોજનાની જોગવાઈઓની વાત કરવી છે. યોજનાની જોગવાઈ અંતર્ગત અનુસૂચિત જાતિના યુવક કે યુવતી, અન્ય સમુદાય એટલે કે સવર્ગ, એ સિવાય બક્ષીપંચ અથવા તો અનુસૂચિત જનજાતિના સ્ત્રી અથવા પુરુષ યુવક કે યુવતી સાથે જો લગ્ન કરે છે તો આ યોજના અંતર્ગત એમને જે છે આર્થિક સહાય આપવામાં આવે છે. આર્થિક સહાયમાં જે છે 1.5 લાખ રૂપિયા ઘર વખરી ખરીદવા માટે જે છે આપવામાં આવે છે અને 1 લાખ રૂપિયા જે છે પતિ અને પત્ની બંનેના સંયુક્ત એકાઉન્ટની અંદર ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવામાં આવે છે. એટલે કુલ આ યોજના અંતર્ગત જે છે એ 2.5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે એની પાત્રતા અને અયોગ્યતા કેટલી છે એની ચર્ચા કરીએ તો પહેલી બાબત એ છે કે અરજી કરનારમાંથી કોઈ એક વ્યક્તિ એટલે કે જે લગ્ન કરનાર યુવક યુવતી છે એમાંથી કોઈ એક મૂળ ગુજરાતી હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ મળશે. બીજી જોગવાઈ અંતર્ગત લગ્ન બાદ તરત જ લગ્ન નોંધણી થઈ ગયેલી હોવી જોઈએ અને લગ્ન નોંધણી થયા પછી 2 વર્ષની અંદર જે છે એ આ યોજના માટે તમે લાભ મેળવી શકો છો. એટલે કે 2 વર્ષની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવું ફરજિયાત છે. આ સિવાય તો કે કોઈ વિધુર કે વિધવા છે કે જેને બાળકો ન હોય અને એ ફરીથી જે છે એ લગ્ન કરે તો એમને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર છે. જો કોઈ પુરુષ અથવા તો સ્ત્રી પ્રથમ વખત જ લગ્ન કરે છે તો જ એને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે. એટલે કે છૂટાછેડાના કેસની અંદર આ યોજનામાં કોઈ પણ પ્રકારની આર્થિક સહાય મળવાપાત્ર નથી. થેન્ક યુ.